એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. ચાલો. આજ રોજ અમે છોટાઉદેપુરથી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે રેલીનું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું. એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા. એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાંટ ફાટકે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા. પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે. આજે વિચાર કરો, આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો, અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા. નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે. તો એની સામે અમે સૌ કાર્યકર્તા, આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈતરભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોકી અને ડિટેન કર્યા છે. તો અમે કહેવા માંગીએ છીએ, સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છો, એટલો અત્યાચાર કરો છો. આદિવાસી તમારું શું બગાડ્યું છે? આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો. તમે અમારા આદિવાસીને લોકોને તમે ઝૂંપડા બનાવી આપો, મકાન આપી દો, એમની જમીન પાછી આપી દો. અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું. જો તમે આ નહીં કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું. આજ રોજ તમે ભલે રોકવામાં આવ્યો, પણ આવનાર સમયમાં અમારી આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું. એટલા માટે તમને ચીમકી આપીએ છીએ કે અમારા આદિવાસીનો અધિકાર પાછો આપી દો. એ જ અમારી માંગ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.